આગળનો મહિમા બતાવતા 100 અક્ષરવાળા ગાયત્રી મંત્રનો મહિમા બતાવવામાં આવ્યો, પણ 100 અક્ષરવાળા ગાયત્રી મંત્રનો મહિમા ગુપ્ત રાખવાની વાત બતાવી છે, કારણ કે એને જાહેરમાં કહેવાની વાત નથી કરી. શું કામ કે ગાયત્રી મંત્ર 100 અક્ષરવાળો જે છે એ હર હંમેશને માટે ગુપ્ત રહેવો જોઈએ, અને જે ગુપ્ત રહે તો એનો મહિમા છે. એટલે બધાને 100 અક્ષરવાળા ગાયત્રી મંત્ર જાહેરમાં ભૂલાતો નથી, એ મહિમા બતાવવામાં આવ્યો. ત્યારબાદ ગાયત્રી મંત્ર 24 અક્ષરવાળો છે. એ 24 અક્ષરવાળા ગાયત્રી મંત્રના ઋષિ કોણ છે? કહો જો. ગાયત્રી મંત્રના ઋષિ કોણ? એ બોલો. આપણે સનાતની છીએ. આવડે છે, મનમાં બોલો છો, પણ ગાયત્રી મંત્રના ઋષિ ખાલી જગ્યા છે વિશ્વામિત્ર મહારાજ. કોઈ બોલ્યું હતું પણ મને અહીં સુધી સંભળાયું, તો હવે કેમ આંગળી ઊંચી કરી? સાચું પડ્યું એટલે આંગળી ઊંચી કરી, નહીતર કે આપણે વાકમાં ના આવીએ ને, ખોટું પડે. કોઈ તમને કંઈ કહેવાનું નથી, પણ વિશ્વામિત્ર બાપજી ઋષિ છે. ગાયત્રી મંત્રના એક એક અક્ષરે એક એક દેવીઓનો વાસ છે. ગાયત્રી મંત્રના એક એક અક્ષરે એક એક ઋષિઓનો વાસ છે. ગાયત્રી મંત્રના એક એક અક્ષરે એક એક દેવતાઓનો વાસ છે. એટલે ગાયત્રી મંત્ર એ કલ્પવૃક્ષ છે. ગાયત્રી મંત્રની ઉપાસના કરવાથી સૂર્યનારાયણ ભગવાનની પણ કૃપા ઉતરે છે. જે બ્રાહ્મણ કુળની અંદર જન્મ્યા છે એને 3 સંપુટોની સાથે ગાયત્રી મંત્રનું જાપ જપવું જોઈએ, અને જે ઇતર વર્ણના છે એને આગળ જ ઓમ બોલી અને ગાયત્રી મંત્રનો જાપ જપી શકે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે એને પ્રથમ, મધ્યમાં અને છેલ્લે 3 વખત ઓમ બોલવું જોઈએ. આ મહિમા બતાવવામાં, ગાયત્રી મંત્રનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. અને જે ગાયત્રી મંત્રની ઉપાસના કરે, ગાયત્રી મંત્ર તો એનો અનેરું મહાત્મય બતાવવામાં આવ્યું. અને જે ગાયત્રી કવચનો જે પાઠ કરે તો એને આ જગતની અંદર કોઈની નજર પણ ન લાગે. ગમે તેવી મેલી વિદ્યા એના ઉપર કરી હોય 6 મહિનાની અંદર જતી રહે. અને ગાયત્રી મંત્રનો જે જળને અભિમંત્રિત કરી અને જળ પી જાય, એનું આ જગતની અંદર કોઈ કરતા કોઈ બગાડી ન શકે એટલું સામર્થ્ય ગાયત્રી કવચની અંદર છે. દેવી કવચ જે સપ્તસતીની અંદર અને ગાયત્રી કવચ એ દોનો સમાન છે. એ મહિમા બતાવવામાં આવ્યો. અને ગાયત્રી મંત્રનો મહિમા બતાવી અને અહીંયા એકાદશ સ્કંદને વિરામ આપવામાં આવ્યો છે. એકાદશ સ્કંદનું પુષ્પ માં જગદંબાના શ્રી ચરણારવિંદમાં, લીંબોજના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરી 12મા સ્કંદની અંદર પુનઃ ગાયત્રી મંત્રના ઋષિ, છંદ, દેવતાઓ, ગાયત્રી મંત્રના છંદો, ત્યારબાદ ગાયત્રી મંત્રની 24 વર્ણની અલગ અલગ જે મુદ્રાઓ છે, કે ગાયત્રી મંત્રમાં એક અક્ષર છે તો એની મુદ્રા કઈ છે, બીજો અક્ષર છે તો એની મુદ્રા કઈ છે. જેમ માતાજીને પ્રણામ કરવા માટે જઈએ તો માતાજી કઈ મુદ્રાથી પ્રસન્ન થાય? યોની મુદ્રાથી પ્રસન્ન થાય. બરાબર છે. એમ ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષરો છે ને, તો 24 અક્ષરની અલગ અલગ મુદ્રાઓ છે. અને એના દ્વારા ગાયત્રી મંત્રની ઉપાસના કરવામાં આવે તો માં જગદંબા વહેલામાં વહેલી તકે આપણા ઉપર પ્રસન્ન થાય. પણ આ તો બહુ બધું આપણું જીવન છે ગાગર જેવું, અને આ દેવી ભાગવતજી છે સમુદ્ર જેવું. એને ક્યાંથી સમજાય? પણ સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો જરૂર, પણ માત્ર એટલું જ કહેવાનું મંત્રને પકડી રાખવું. જે મંત્ર જપો ને એક મંત્રને પકડી રાખવું. ગાયત્રી મંત્રની ઉપાસના બ્રાહ્મણ કુળમાં જન્મીને જે કોઈ ન કરે તો 1000 રુદ્રાભિષેક કરે તો ભગવાન શિવજી એના રુદ્રાભિષેકનો સ્વીકાર કરતા નથી. એવો મહિમા બતાવવામાં આવ્યો. અને ત્યારબાદ ગાયત્રી માતાનું ધ્યાન ધરી અને ચાંદ્રાયણ, અતિ ચાંદ્રાયણ વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો. અને ત્યારબાદ ગાયત્રી સહસ્ત્ર નામાવલીનું જાપ જપવામાં આવ્યું.
કોઈ પણ દેવી કાર્ય સંપન્ન થાય ને, નવરાત્રી સંપન્ન થાય ને, તો નવરાત્રી સંપન્ન થયા પછી ગાયત્રી સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, તો જ તમારી નવરાત્રી પૂર્ણ થાય પહોંચે. સત્ય કહું છું. મારે પણ નવરાત્રી પૂર્ણ થાય, ગૌ માતાને લાડુ ખવડાવું અને બીજી બાજુ ગાયત્રી સહસ્ત્ર નામનો પાઠ કરી લઉં. પછી એમ થાય કે હવે આપણી નવરાત્રી સંપન્ન થઈ ગઈ. એટલે અષ્ટમીને દિવસે બાલિકાઓને ભોજન કરાવવાનું. અને અષ્ટમીને દિવસે બાલિકાને ભોજન એટલે કયું ભોજન? તો ખીર, રોટલી, ચણા અને 9 પ્રકારની સબ્જી એકઠિત કરી અને એને પછી છમકારો થાય એ રીતના નહીં વઘારવાનું, કાચા તેલની અંદર બનાવો. મિર્ચ મસાલો જેટલો ઉમેરતા હોય એ જ રીતના ચણા પણ કાચા તેલની અંદર, ઠંડા તેલની અંદર બનાવવાનું. પછી એ બાલિકાઓને ભોજન કરાવવાનું. આઠમને દિવસે ભોજન કરાવી બાલિકાઓ ભોજન પહેલા માતાજીને નૈવેદ્ય અર્પણ કરવાનું. રાતના સમયે બાલિકાઓ ભોજન કરી લે અને બાલિકાઓ ભોજન કરી લે પછી આપણે ગાયત્રી સહસ્ત્ર નામનો પાઠ કરી અને પછી જ આપણે આઠમનું, જો તમે કાયમ માટે ઉપવાસ કરતા હો તો ઘણા કે અમે કાયમના ઉપવાસ કરીએ 9 દિવસના, તો આઠમને દિવસે નૈવેદ્ય થતા હોય ખવાય ન ખવાય, એને ફ્રીજમાં રાખી દેવા. બીજું શું? તમને એવું હોય કે આપણે પ્રસાદ લીધા વગરના રહી જાય, જો કે વાસી ભોજન ના કરે, પણ આ ભોજન નથી, પ્રસાદ છે. ફ્રીજની અંદર રાખી દેવાનું. અને 9મી જ્યારે પૂર્ણ થાય, 10મીને દિવસે તમે એકટાણું કરો ત્યારે જ તમારે ભોજન ગ્રહણ કરી શકાય. બાકી એક ટાઈમનું ભોજન કરતા હોય તો વાંધો નથી, સાંજે તમે ભોજન કરી શકો, ભોજનમાં પ્રસાદ લઈ શકો. મહિમા બતાવવામાં આવ્યો સુંદર મજાનું, જગદંબાના નામનો મહિમા બતાવવામાં આવ્યો.